નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મેચાણાથી મહત્વના સમાચાર મળી આવ્યા છે, જ્યાં બળદેવજી ઠાકોરના નિવૃત્તિના સંકેત સામે આવી રહ્યા છે। સક્રિય રાજકારણ છોડવાના તેઓએ સંકેત આપ્યા છે। યુવાનોને આગળ લાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે। માર્ગદર્શકની ભૂમિકામાં રહેવાની હવે વાત કરવામાં આવી છે। 35 વર્ષના રાજકીય સફરની યાદ તેઓએ તાજી કરી હતી। તેમના નિવેદનથી સ્થાનિક રાજકારણમાં પણ ચર્ચાએ વેગ પકડ્યો છે। કોઈની ટીકા ટિપ્પણીમાં પડવા માંગતો હોય નથી, પણ આપણે બધાની હૈયારી સહિયારી જવાબદારી છે। હું તો લગભગ ટૂંક સમયમાં રાજકારણમાં પણ શું કહેવાય, તમારા જેવા યુવાનોનો આદર કરી અને સલાહકાર સમિતિમાં આવી જવાની ગણતરી ચાલે છે। બહુ રાજકારણ કર્યું નહીં દાદાજી ખોટી, તો એ બધા આગળ વધો, અમે પાછળ છીએ। તમે જે કહો અમે કરવા તૈયાર છીએ, પણ કંઈક કરો બધા ભેગા થઈ અને બધા ભેગા રહો, સંગઠિત બનો। રાજકોટથી મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદી તેમજ રોકડ રકમ સાથે એક શખ્સ ઝડપવામાં આવ્યો છે। ભક્તિનગર રેલવે સ્ટેશનમાંથી રેલવે પોલીસની કાર્યવાહી સામે આવી છે। આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। 250 ગ્રામ સોનું, 4 કિલો ચાંદી તેમજ 14.50 લાખ રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। પોલીસે 65 વર્ષીય રસિકલાલ જગડાની પૂછપરછ તે હાથ ધરી છે। કોઈ આધાર પુરાવા ન હોવાથી પોલીસે મુદ્દામાલ સીલ કર્યો છે। પીઆઈ એચ.એમ. રાણા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહ્યા છે। અમદાવાદથી મહત્વના સમાચારની વાત કરીએ તો ઓસલાલીમાં કપ સિરપનો જથ્થો ઝડપવામાં આવ્યો છે। 358 નશાકારક કપ સિરપ બોટલ છે તે જપ્ત કરવામાં આવ્યું છે। એક બોલેરો સાથે રૂપિયા 3.75 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। તેની સાથે એક આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે। 2 આરોપીઓ હજુ સુધી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ વધારી છે। વડોદરાથી વાત કરીએ તો વીજકામ દરમિયાન શ્રમિકને કરંટ લાગવાના મહત્વના સમાચાર મળી આવ્યા છે। સોનારકુઈ પાસે એમજીવીસીએલના કામમાં સમગ્ર અકસ્માત થયો હતો। કોન્ટ્રાક્ટર પર બેદરકારીના ગંભીર આક્ષેપો પણ લાગ્યા છે। શ્રમિકને ગંભીર હાલતમાં હોસ્પિટલ હાલ ખસેડવામાં આવ્યો છે। એમજીવીસીએલ દ્વારા કોઈ સેફટી સાધનો ન આપવામાં આવ્યા હોય તેવા આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી પણ મચી હતી। મહેસાણાથી મહત્વના સમાચારની વાત કરીએ તો અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો છે। મુદરડા નજીક ખાનગી કંપની નજીક મૃતદેહ મળી આવ્યો છે। અજાણ્યા વાહનની ટક્કરની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આધેડ ઈસમના મોતનો મામલો સામે આવ્યો છે। લાગલજ પોલીસ છે તેણે હાલ સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસને હાથ ધરી છે। સુરેન્દ્રનગરથી વાત કરીએ તો હાઈવે પર દારૂનો મોટો જથ્થો છે તે ઝડપવામાં આવ્યો છે। ભૂસાના કોથળાની યાર્ડમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો। રૂપિયા 72.10 લાખનો મુદ્દામાલ હાલ તંત્રના શિકંજામાં આવી ગયો છે। 11,376 દારૂની બોટલો પોલીસે ઝડપી પાડી છે, તેમજ 3 આરોપીઓની પોલીસે ધરપકડ પણ કરી છે। હવે દારૂ અંગે પૂછપરછ અને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। મહેસાણાથી મહત્વના સમાચારની વાત કરીએ તો પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। ટીમી રોડ વિસ્તારની સમગ્ર ઘટના છે તે સામે આવ્યું છે। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે। ઘટનામાં કોઈ જાનહાનિ હજી સુધી નોંધાઈ નથી। કાર ભારે નુકસાન છે તે કારને પહોંચ્યું છે। આગના કારણની હાલ તપાસ છે તે શરૂ થઈ રહી છે। આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસ છે તે એલર્ટ જોવા મળી છે। ભાવનગર શહેરમાં ફૂટ પેટ્રોલિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે। સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ છે તે વધારવામાં આવ્યું છે। કુંભારવાડામાં પોલીસનો ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યો છે। પીઆઈ પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા। રથયાત્રા માટે હાલ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અમલમાં આવી છે। હવે નજર કરીએ અન્ય સમાચાર પર
તો રાજ્યના 2 રેલવે સ્ટેશનો પરના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યા છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પોલીસ કર્મી દ્વારા મુસાફરને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ વિડીયો વાયરલ થતા પોલીસની ગેરવર્તણૂક અને કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. જ્યારે બીજી તરફ મહેસાણા રેલવે સ્ટેશન પર મહિલા ટિકિટ ચેકર અને મહિલા મુસાફર વચ્ચે ટિકિટ ચેકિંગ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દંપતી પાસે અલગ અલગ વર્ગની ટિકિટ હોવાથી તફાવતની રકમ ભરવાનું કહેતા હતા. સમગ્ર મામલે ભારે વિવાદ સર્જાયો હતો. આ બંને ઘટનાઓએ રેલવે સ્ટેશનો પર સુરક્ષા અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. અયોધ્યા રામ મંદિરમાં દાનચોરીના મામલે નોંધાયેલી એફઆઈઆર બાદ અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટે તેમને જેલમાં મોકલ્યા છે. બીજી તરફ અમદાવાદમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યક્રમમાં ડોક્ટર પ્રવીણ તોગડિયાએ આ ઘટનાને લઈને કડક પ્રતિક્રિયા પણ આપી હતી. एक दिन चोरी होती है यहाँ तो 1.5-2 साल तक हर रोज कितने करोड़ में मैं नहीं जाऊंगा. दिल टूट गया है. एक एक हिंदू का दिल टूट गया है जिनके लिए हमने अपनी युवानी घरबार डॉक्टरी और मैं अकेला नहीं हजारों लाखों लोगों ने छोड़ दिया. माँ ने अपना बेटा बलिदान कर दिया. यह राम की प्रति श्रद्धा थी. आज यह श्रद्धा के प्रति खिलवाड़ हुई है. खाना नहीं अच्छा लग रहा है. नींद नहीं आ रही है कि भगवान क्या हुआ. मैं एक ही प्रार्थना करता हूं कि चढ़ावे की चोरी में जो जुड़े पा रहे हैं सबको फास्ट ट्रैक कोर्ट में केस चलाकर मृत्यु दंड दिया जाए. मृत्यु दंड दिया जाए. સુરતના પાલની ટીપી સ્કીમ પ્રિલિમિનરી લેવલે મંજૂર થયા વગર જમીનનો કબજો લેવાની કાર્યવાહી શરૂ થતા વિવાદ સર્જાયો છે. ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ પ્રિલિમિનરી સ્કીમ મંજૂર થયા બાદ જ નોટિસ આપી શકાય. તેમ છતાં અન્નપૂર્ણા મંદિર અને રાધાસ્વામી સત્સંગ વ્યાસને નોટિસ આપ્યા હોવાનો આક્ષેપ છે. તંત્ર દ્વારા કરાતું દબાણ અને નિયત પ્રક્રિયાઓના ઉલ્લંઘનને કારણે સમગ્ર વિવાદ સર્જાયો છે. અમદાવાદ ખાતે જળયાત્રાની તૈયારીઓ તેજ બની છે. જળયાત્રાનું કુલ સ્કેલ રિહર્સલ યોજાયું હતું. 500થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ પૂર્ણ થયું છે. રથયાત્રાના રૂટ પર ખાસ પેટ્રોલિંગ થશે તેમજ ડ્રોન અને સીસીટીવીથી બાજ નજર પણ રહેશે. ભગવાન જગન્નાથજીની જે જળયાત્રા છે એના માટે પોલીસ દ્વારા આજરોજ રિહર્સલ કરવામાં આવ્યા છે. એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 500થી વધારે પોલીસ તૈનાત રહેશે અને રૂટ ઉપર બંદોબસ્ત રહેશે અને ફિક્સ પોઈન્ટ છે. એની સાથે સાથે ડ્રોન દ્વારા પણ બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવામાં આવનાર છે. રિવરફ્રન્ટ પર બેરિકેટિંગ સાથે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવશે અને આવતીકાલે જે જળયાત્રા છે એ વ્યવસ્થિત રીતે થાય એના માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોની 6 માંગણીઓને લઈને મોરબીમાં આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સરકાર તરફથી ચર્ચા માટે અપાયેલા આમંત્રણનો ખેડૂતોએ સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ જણાવ્યું કે માત્ર મૌખિક આશ્વાસન નહીં પરંતુ સરકાર પહેલા 6 માંગણીઓ અંગે લેખિતમાં પોતાનો અભિપ્રાય આપે. ખેડૂતોનું કહેવું છે કે અગાઉ પણ એસડીએમ સમક્ષ 6 માંગણીઓ રજૂ કરવામાં આવી હતી અને સરકારને લેખિત જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એસડીએમ સાહેબને અમે મૌખિક રજૂઆત કરેલી છે. ત્યારે એસડીએમ સાહેબે અમને એવું કીધેલું કે તમે લેખિતમાં આપો જેથી કરીને અમે આને ગાંધીનગર મોકલી શકીએ ઉર્જા વિભાગ અને મુખ્યમંત્રી પાસે. એટલે હું 5 દિવસ સાહેબ ભૂખ્યો હતો. તેમ છતાં અડધી કલાક બેસીને મેં એક પોઈન્ટ હાથથી લખીને 6 પોઈન્ટની અમારી જે માંગણી હતી એ માંગણીને અમે લેખિત એસડીએમ સાહેબને આપેલી છે અને એ લેટર એસડીએમ સાહેબે ગાંધીનગર મોકલેલો છે. તે પછી એસડીએમ સાહેબ અમને મૌખિક અહીં કહેવા એવા કે ચાલો તમે ગાંધીનગર માટે. ત્યારે સરને અમે કીધું કે અમે અમારું સ્ટેન્ડ લેખિતમાં ક્લિયર કરેલું છે, આ અમારો જોઈ છે. તો હવે સરકારશ્રી તરફ ઉર્જા વિભાગમાં જે કોઈ ટેકનિકલ માણસો હોય એ માણસો તેનો અભ્યાસ કરીને એક ખેલે સ્ટેન્ડ ક્લિયર કરે.
વીજ લાઈનો નાખવાના વિરોધમાં મોરબીના ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે। આંદોલનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે આજે જામનગરના ખેડૂતો દ્વારા મોરબીના ખેડૂતોના સમર્થનમાં એક રેલીનું આયોજન કરાયું હતું। વીજ કંપનીઓની મનમાનીને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, જેના વિરોધમાં ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે। ત્યારે જામનગરથી ખેડૂતોનો એક વિશાળ કાફલો આવતીકાલે મોરબી જવા રવાના પણ થયો છે। મોરબીના જેતપુર ખાતે જે અનશન આંદોલન ચાલુ છે એના સમર્થન માટે અમે જામનગર જિલ્લાના લગભગ પીડિત ગામો, પીડિત ખેડૂત પરિવાર ત્યાંના સમર્થન માટે જઈ રહ્યા છે। એના માટે અત્યારે અમે જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ઠેબા ગામ, ઠેબા ચોકડી ઉપરથી આ રેલીનું અમે પ્રસ્થાન કરી છે। ખરેખર જો આ ખેડૂતોની પીડા હોય અને ખેડૂતોને વાચા આપવા માટે જો ભેગા થતા હોય તો દરેક સમાજ, દરેક ખેડૂત મિત્રો આમાં 18 વર્ણ છે, કોઈ પટેલ, કોઈ ક્ષત્રિય, કોઈ દલિત કે એવું કંઈ છે નહીં, પણ દરેક સમાજની આ પીડા છે એને વાચા આપવા માટે હું મીડિયા મિત્રોને, દરેક સમાજના આગેવાનોને બધાને વિનંતી કરું છું કે અમારી સાથે જોડાવ। સાણંદ તાલુકાના ડરણ ગામે ડ્રેનેજ લાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન 10મા દિવસે પણ યથાવત રહ્યું છે। ફળદ્રુપ જમીનમાંથી ડ્રેનેજ લાઇન પસાર કરવાના નિર્ણય સામે ખેડૂતો છેલ્લા 10 દિવસથી ખેતરોમાં જ રસોઈ બનાવી વિરોધ નોંધાવી રહ્યા છે। આ દરમિયાન સાંસદ બાળવાના ધારાસભ્ય કનુ પટેલ આંદોલનકારી ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે ખેડૂતોને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી। રાજકોટના ડિમોલેશનને લઈને એક નવો વળાંક સામે આવતા વાતાવરણ ગરમાયું છે। ડિમોલેશનના વિડીયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ રાખનાર હિતેશ ભાયાણીનું નિવેદન સામે આવ્યું છે। રાજકોટ ડિમોલેશનની વિડીયોગ્રાફીનો ખર્ચ 24 લાખ રૂપિયા હતો। તાત્કાલિક અસરે કેમેરામેનની જરૂરિયાત હોવાથી રાજકોટના બહારથી કેમેરામેન બોલાવ્યા હતા તેવું જણાવવામાં આવ્યું હતું। પાણીની બોટલનો 200 ml એક બોટલનો ભાવ 8 રૂપિયા લગાડેલો છે। જે બોટલ પ્લાસ્ટિકની ગુણવત્તા અનુસાર 2 રૂપિયામાં મળી શકે છે ને 2.5 રૂપિયામાં મળી શકે છે। સારી ગુણવત્તાની બોટલ તો 2.5 રૂપિયામાં। અમે ખુદે પાણી વેચેલું છે, ત્યાં અમે 5000 બોટલનું વિતરણ કરેલું। આ સારી ગુણવત્તાવાળી હતી એટલે 2.5 રૂપિયાની આવેલી, પણ જે કોર્પોરેશન તરફથી પાણી પીરસવામાં આવ્યું એ ચોરસ બોટલ હતી। તમે ઢાંકણું ખોલો તો એ પાણી તમારા હાથ પલાળી દે, એટલે હલકા ગુણવત્તાવાળી બોટલ હતી। મોરબીના સાહિલ માજોટી રશિયા અભ્યાસ માટે ગયા હતા। આ દરમિયાન તેઓ એક કેસમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે। ત્યારબાદ કેસમાંથી મુક્તિ આપવાની લાલચ આપીને તેમને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મોકલવામાં આવ્યા હતા। સાહિલ દ્વારા યુક્રેનમાંથી અનેક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં તેમણે ભારત સરકારને સુરક્ષિત રીતે વતન પરત લાવવા અપીલ કરી છે। साहिल की रिहाई के लिए हमने लगातार कानूनी, कूटनीतिक और मानवीय प्रयास किए हैं। मैं साहिल की मां की अधिकृत पावर ऑफ अटॉर्नी होल्डर और उनके अधिवक्ता के रूप में कार्य कर रही हूँ। इसी क्रम में हमारी लॉ फर्म द्वारा यूक्रेन के मानव अधिकार आयोग के नाम एक विशुद्ध मानवीय अपील तैयार की गई। उस अपील में हमने स्पष्ट किया है कि साहिल रूस सिर्फ उच्च शिक्षा के उद्देश्य से गए थे, लेकिन प्रतिकूल परिस्थितियों और सांपत्तिक कठिनाइयों के कारण घटनाओं की एक श्रृंखला में फंस गई। ધંધુકાના અણિયાણી ગામે ખેતીવાડી વિભાગે પોલીસ સાથે મેગા દરોડા પાડી શંકાસ્પદ ખાતરની 238 બેગ સીલ કરી છે। સબસિડીવાળા ખાતરના દુરુપયોગની આશંકાને પગલે ખાતરના નમૂના લેબ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી હવે કરવામાં આવશે। આજે એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટરના માધ્યમથી બાતમી મળી હતી
કે ભાઈ ધંધુકાની બાજુમાં અણિયારી ગામ છે, અણિયારી ભીમજીનું ગામ, અને ત્યાં કોઈ જે ખેતીવાડી વપરાશનું જે યુરિયા છે એનો કોઈ અનધિકૃત રીતે એનો પેકિંગ થઈ અને એવો જથ્થો ત્યાં પડેલો છે. એટલે તરત જ અમારી ગુણવત્તા નિયંત્રણની ટીમ ને હું મારી સાથે મારા મદદનીશ ખેતી નિયામક અને એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટરને સાથે લઈ અને તાત્કાલિક બને એટલી ત્વરાએ અમે ધંધુકાની બાજુમાં આવેલું. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે બેંકોકથી આવેલા એક યાત્રી પાસેથી આશરે 11 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. સ્નીફર ડોગની મદદથી કરવામાં આવેલી તપાસ દરમિયાન ટ્રોલી બેગમાંથી 5 પોલિથીન બેગમાં છુપાવેલો ગાંજો મળી આવ્યો હતો. આ કેસમાં માંગરોળના રહેવાસી યાત્રીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ ખાતે જેતપુર સિલેક્શન હાઈવે પર અધૂરા કામને લઈને પાટણના એમએલએ કિરીટ પટેલ મેદાનમાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કિરીટ પટેલને પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું કે રોડ બન્યો નથી, કામ અધૂરું છે, બ્રિજ પૂરા નથી થયા, ડાયવર્ઝન બરોબર આપવામાં આવ્યા નથી, લોકોને સુવિધાઓ મળી નથી, ટોલ ટેક્સ ઉઘરાવવાથી લોકોએ સીધી છેતરપિંડી આચરી છે, ટ્રાફિક જામથી લોકો ભારે પરેશાન છે, ધીમા કામથી ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાય છે. સુરતની પિંચરોદ મંડળી સામે અંદાજે 1500 કરોડના કૌભાંડનો ગંભીર આક્ષેપ થયો છે. ફરિયાદોએ 280 વીઘા જમીન ખેડૂતોને ધમકાવી અને ખોટા એફિડેવિટને આધારે હડપ કરવાનું કાવતરું રચ્યું હોય તેવા આરોપ લગાવ્યા છે. સમગ્ર મામલે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી નિષ્પક્ષ તપાસ તથા કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અમારી જે સરકાર તરફથી જે જમીન આપવામાં આવેલી છે, જે 1952માં આપવામાં આવેલી હતી, આજે છેલ્લા 74 વર્ષથી અમે ભોગવતા આવેલા છે. હાલમાં પ્રમુખ અને સેક્રેટરી દ્વારા આ જમીન જેએનકે પ્રકારે ખેડૂત પાસેથી પડાવી લઈ અને કોઈ કંપનીને આપવા માટેના ષડયંત્ર ચાલી રહેલું છે, જેના ભાગરૂપે તેઓ સંમતિ કોઈને પણ વાંચવા આપ્યા મૂક્યા વગર કે શેર ટ્રાન્સફરની સંમતિમાં કંઈ પણ વાંચ્યા મૂક્યા વગર સાઇન કરવા માટે દબાણ કરવામાં આવી રહેલું છે. અને જેના માટે મેં ઇનકાર કરતા મારી પર હુમલો પણ કરવામાં આવેલ છે, જે બાબતની એફઆઈઆર પણ થયેલી છે. આવું જ કૃત્ય અન્ય સભ્યો પર પણ કરવામાં આવી રહેલું છે. સુરતના વેસુ વિસ્તારમાં દિલ્હીની પરિણીતા એક યુવક સામે દુષ્કર્મ અને મારઝૂડની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ નોકરી અને પત્ની તરીકે સ્વીકારવાની લાલચ આપી સુરત બોલાવી હોવાના આક્ષેપો છે. શારીરિક સંબંધ બાદ લગ્નનો ઇનકાર કરી મારઝૂડ કર્યાની ફરિયાદ દિલ્હીમાં 0 નંબરથી નોંધાયા બાદ કેસ સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. વેસુ પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે. સુરતમાં શ્રી કૃષ્ણ જ્વેલર્સમાં તસ્કરોએ લાખોની ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરો પતરા કાપીને દુકાનમાં ઘૂસ્યા હતા અને 15 કિલો ચાંદી, સોનું તેમજ રોકડ રકમ ચોરી કરી સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા હતા. 6 મહિના પહેલા પણ ચોરીનો પ્રયાસ થયો હોવાને કારણે પોલીસની સુરક્ષા સામે અનેક સવાલો આવ્યા છે. पीछे से जो छत पर से देखा हुआ किसी ने फोन किया 7:30 बजे कि आपका पतरा दुकान पतरा निकाला हुआ है, तो मैं इधर 20 मिनट लगा आने में, उधर से आने में 15-20 मिनट लगा. फिर आके देखे हम लोग, ऊपर देखे तो पतरा काटा हुआ है, फिर नीचे ताला खोल के देखे माल निकला हुआ है और डीवीआर भी लेके चले गए सब चोर लोग. कितने की चोरी हुई, कितना सामान था वहाँ? वो 15 किलो के आसपास था और 30 के आसपास यही होगा. રાજકોટના હીરાસર એરપોર્ટ પર જામનગર ડીઆરઆઈની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એક ભારતીય મુસાફરની તપાસ દરમિયાન તેની પાસેથી વિદેશી માર્કિંગ ધરાવતા 10 ગોલ્ડ બાર મળી આવ્યા છે. તપાસ દરમિયાન કુલ 1.16 કિલોથી વધુનું સોનું મળી આવ્યું છે, જેની અંદાજિત કિંમત 1.72 કરોડ છે. ત્યારે સમગ્ર મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢના ઐતિહાસિક શીતળાકુંડ ખાતે નીલકંઠ મહાદેવ મંદિરમાં પાણી ટપકવાની સમસ્યા દૂર ન થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. અનેક રજૂઆતો અને ઉપવાસ આંદોલન બાદ પણ કામગીરી શરૂ ન થતા રહીશોએ જાતે જ રસ્તો ખોદી લીકેજ શોધવાની કામગીરી શરૂ કરી હતી. તંત્ર વહેલી તકે કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી રહ્યું છે. શીતળા માતાજી જે બહેનો પ્રાગટ્યમાં પોતાની માનતાઓ ઉતારવા આવતી હોય, એ સાતમના શ્રાવણ મહિનાની સાતમના દિવસે
હજારો બહેનો પોતાની માનતાઓ ઉતારવા આવતા હોય. શ્રાવણ મહિનાના 4 સોમવાર અમે જગમાળા દીપમાળાની રોશની કાઢતા હોઈએ છીએ. આ દીપમાળાની અંદર આજે આ શીતલા કુંડની હાલત એકદમ બિસ્માર હોય. હાલત અમે કમિશનર પાસે 4 કે 5 વખત ધક્કા ખાધા છે એને રિનોવેશન માટે, પણ એને ઉઠા જ ભણાવ્યા છે અમને. આની અંદર આવેલ જે નીલકંઠ મહાદેવ મંદિર છે એની ઉપર પાણી પડતું હતું, એની રજૂઆત અમે અવારનવાર કોર્પોરેશનને, કલેક્ટરશ્રીને કરેલ છે. આના જીર્ણોદ્ધાર માટે અમે રજૂઆત કમિશનર સાહેબને કરેલ છે અને અમે છેલ્લે 24 તારીખે ઉગ્ર રજૂઆત કરવા પલ્લવીબેન ઠાકર પાસે ગયા હતા અને એને કીધું હતું કે આ વહેલામ વહેલાનું કામ ચાલુ કરવામાં આવે અને વહેલામ વહેલા આ કામ પૂર્ણ કરવામાં આવે. શીતળાકુંડ વિસ્તારની અંદર જે મહાદેવનું મંદિર આવેલું છે, જે પૌરાણિક મંદિર છે, તે મંદિર જમીન લેવલથી 30 ફૂટ નીચે આવેલું છે. જૂની પાણીના જે વર્ષો જૂની જે પાણીની લાઈન હતી એમાંથી પાણીની લાઈન સડી જવાના કારણે ત્યાં પાણીનો વારો હોય ત્યારે મહાદેવની ઉપર પાણી ત્યાં લીકેજનો પ્રશ્ન હતો. તે પાણીનો પ્રશ્ન સોલ્વ કરવા માટે ઘણા પ્રયત્ન કર્યા હતા, પણ રિઝલ્ટ નહોતું મળતું. આજે ફરીથી એનો જે ફોલ્ટ તપાસ કરી અને ફરીથી પાછું વ્યવસ્થિત આપણે કઈ રીતે કરી શકીએ અને આ જે પાણીનો પ્રશ્ન છે જે લીકેજ થવાનો છે એક ઝડપથી સોલ્વ થાય એવા અમારા પ્રયત્ન રહ્યા છે. લખતરના ડાકી ગામમાં તસ્કરોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી આશરે 6.92 લાખથી વધુના મુદ્દા માલની ચોરી કરી હતી. ચોરો 8 થી 10 તોલા સોનાના દાગીના, અંદાજે 3 કિલો ચાંદીના દાગીના તેમજ ₹8,000ની રોકડ રકમ લઈને ફરાર થયા હતા. ઘર માલિકને ચોરીની જાણ થતા તેમણે લખતર પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્ટાફ ઘટના સ્થળ પહોંચી હતી તેમજ તપાસ શરૂ કરી હતી. બાજુ મનસુખભાઈ કમસુભાઈ બામણિયાના ઘેર ચોરી થયેલ છે, જેમાં એમના દાગીના આશરે 8 થી 10 તોલા સોનું, 3 કિલો ચાંદીની ચોરી થવાની જાણ ગામ લોકોને ખબર પડતા ગામ લોકો સાથે મળી પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા આવ્યા છીએ. આશરે 10 તોલા સોનું અને 3 કિલો જેવી ચાંદી. રોકડ રકમ 8,000 રૂપિયા. ક્યારે ઘટના ઘટી? 26 તારીખે રાતે 3 વાગે. તમને જાણ કઈ રીતે થઈ? સવારે ઉઠતા દરવાજો ખુલ્લા, 2 રૂમના હતા. પછી સામાન બધો વિખણ શીખણ હતો. તો મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર હાલ સુરેન્દ્રનગરથી મળી આવ્યા છે, જ્યાં દારૂ પર LCBનો મોટો દરોડો છે તે સામે આવ્યો છે. વાત કરીએ મહત્વના સમાચારની તો LCBનો દારૂ પર મોટો સપાટો છે તે સામે આવ્યો છે. લીંબડી હાઈવે પરથી દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે. વાત કરીએ તો LCB એક કડક વલણ અપનાવ્યું છે. ₹72.10 લાખનો મુદ્દામાલ છે તે પોલીસે હાલ કબજે કર્યો છે. ટ્રકમાંથી દારૂ અને બિયર છે તે મળી આવ્યા હતો. 72 લાખ જેટલો મુદ્દામાલ છે તે હાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. સાથે 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને હવે આગળની તજવીજ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. વાત કરીએ મહત્વના સમાચાર હાલ સુરેન્દ્રનગરથી મળી આવ્યા છે. રાજકોટથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગોંડલમાં હાલ ખેડૂત આંદોલન છે તે શરૂ થયું છે. હાલ વાત કરીએ તો ખેડૂતોની માંગણીને લઈને આંદોલન છે તે ગોંડલમાં પણ વેગ પકડ્યો છે. રાજકોટથી વાત કરીએ તો મોવૈયામાં પ્રતિક ઉપવાસનો પ્રારંભ છે તે હાલ કરવામાં આવ્યો છે. યોગ્ય વળતરની ખેડૂતોની માંગ છે તે હાલ ઉગ્ર બની રહી છે. ખેડૂતો હાલ આંદોલન દ્વારા પોતાની રજૂઆત કરી રહ્યા છે. વીજપોલ મુદ્દે ખેડૂતો હાલ મેદાનમાં આવ્યા છે. પોતાની માંગણીઓ લઈને ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. રાજકીય આગેવાનોના પ્રવેશ પર ખાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો વાત કરીએ મહત્વના સમાચારની તો રાજકોટથી મળી આવ્યા છે. માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે. ગુજરાતે 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.